રાજકોટ જિલ્લામાં 35% જે ઇન્યુમરેશન ફોર્મ છે આ ડિજિટાઇઝ થઈ ગયા છે અને રાજકોટ જે છે આ આખા રાજ્યમાં 7મા ક્રમે છે. આપણા જિલ્લાના તમામ એસીસ દ્વારા ખૂબ મહેનત કરીને ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આમાં રાજકોટ ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ જે છે આની કામગીરી 25%થી ઓછી છે. બાકી રાજકોટ રૂરલ, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી આ તમામની કામગીરી સારી છે. રાજકોટ જિલ્લાનો જે જસદણ વિધાનસભા છે આ આખા રાજ્યમાં સૌથી હાઈએસ્ટ કામગીરી કરી છે અને બીએલઓ સુપરવાઇઝર્સ અને તમામ ઈઆરઓઝ રાત દિવસ આના ઉપર મહેનત કરે છે. મારા આપના થકી તમામ વોટર્સને પણ વિનંતી છે કે આપ પોતાની ફેમિલી લિંકેજ અથવા જે પણ આધાર પુરાવા આપવાના હોય ઝડપથી આપીને 4 ડિસેમ્બર પહેલાં આપણે આ તમામ કામગીરી 100% પૂરી કરવાની છે અને આપના તમામના સહયોગથી આ કામગીરી ઝડપથી પૂરી થશે. બીએલઓ એપમાં ટેકનિકલ ખામી છે. સ્ટેટ લેવલ ઉપર એક બીએલઓ એપનો SIR ગુજરાત જે ગ્રુપ છે આમાં સમયાંતરે આ બધા ટેકનિકલ ઇસ્યુઝ છે આને જાણ કરવામાં આવે છે અને રિયલ ટાઈમ બેસિસ ઉપર આ તમામ ટેકનિકલ ઇસ્યુઝને રિઝોલ્વ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. અત્યારે બીજા રાજ્યોમાં પણ કામગીરી ચાલે છે અને એક સાથે ઘણી બધી કામગીરી ચાલતી આને કારણે ઇસ્યુઝ આવે છે પણ ખૂબ સમયાંતરે અને ખૂબ સારી રીતે ઝડપથી આના ટેકનિકલ પ્રોબ્લેમ જે છે આનું સોલ્યુશન કરીએ છીએ. બરોબર ને.